Hello everyone, welcome to DChem channel. Today we will discuss about 12th chemistry જેનું ચેપ્ટર નંબર 1 દ્રાવણો ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે રાઉલ્ટ નિયમ ડિસ્કસ કર્યો હતો, એના પહેલા હેનરીનો નિયમ ડિસ્કસ કર્યો હતો. તો આજે જોવાનું છે હેનરીનો નિયમ જે છે એનો વિશિષ્ટ કિસ્સો એટલે કે રાઉલ્ટનો નિયમ. બરાબર, એટલે કે રાઉલ્ટનો નિયમ જે છે એ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો છે એ પુરવાર કરવાનું છે. તો રાઉલ્ટનો નિયમ કંઈક કહે છે કે દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ. રાઉલ્ટનો નિયમ કંઈક કહે છે કે રાઉલ્ટના નિયમ પ્રમાણે નિયમ કહે છે એવું કે દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ, દ્રાવણમાં બાષ્પશીલ એટલે કે બે ઘટકો હતા તો બે બાષ્પશીલ હોય તો બંનેનું બાષ્પ દબાણ, પણ કોઈક એક બાષ્પશીલ હોય તો બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે, એવું કંઈક છે. બરાબર, તો આ રીતના દર્શાવી શકાય કે P1 ચલે છે x1 એટલે કે x1 તેના શું છે મોલ અંશ, બાષ્પ દબાણ છે P1. તો અને કન્સિડર આ રીતના કરી શકાય P1 ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1, જ્યાં P10 શું છે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ. તો અહીંયા દર્શાવી દઉં x1 કે ઘટકના મોલ અંશ કહેવાય. બરાબર, બીજી વસ્તુ P10 એ શુદ્ધ ઘટકનું એટલે શુદ્ધ અવસ્થામાં હોય તે વખતમાં શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ, વેપર પ્રેશર કહી શકાય. તો આના નંબર 1 ગઈશું. હવે બીજી રીતના કે હેનરીનો નિયમ શું કહે છે તે કે પ્રવાહીમાં વાયુનું એટલે કે પ્રવાહીમાં વાયુ ડિઝોલ્વ કરવામાં આવે છે હેનરીના નિયમ બાષ્પ. બરાબર, તો એક ઘટક બાષ્પશીલ છે એટલે કે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે, એટલે કે પ્રવાહીમાં વાયુ જ્યારે ડિઝોલ્વ કરવામાં આવે પ્રેશરાઇઝ કરીને. બરાબર, હેનરીનો નિયમ કંઈક એવો છે. તો પ્રવાહીમાં વાયુના દ્રાવણમાં કહી શકાય કે પ્રવાહી ના વાયુનું દ્રાવણ એક ઘટક કયા સ્વરૂપમાં હોય છે? વાયુ કલામાં હોય છે. એટલે કે એક ઘટક બાષ્પશીલ, એક ઘટક કેવો હોય છે? બાષ્પશીલ હોય છે, બાષ્પ અવસ્થા ધરાવે. કયા અવસ્થામાં? બાષ્પ અવસ્થામાં, એટલે કે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે, વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તેથી આપણે જોઈ ગયા હેનરીનો નિયમ. તેથી હેનરીનો નિયમ કંઈક આ રીતના થાય, આપણે જોઈ ગયા તે પ્રમાણે હેનરીનો નિયમ. તો હેનરીનો નિયમ આપણને સિમ્પલ જ છે કે બાષ્પ દબાણ જે છે, બરાબર, વાયુનું બાષ્પ દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તો P ચલે છે, P1 જ લખાવું કે P લખું ને, કોઈ બી લખશું ચાલશે, P લખીએ નોર્મલ. P બાષ્પ દબાણ, x મોલ અંશ, તો P ઇક્વલ ટુ KH ઇન્ટુ x. જ્યાં KH શું છે? ઇક્વેશન નંબર 2 કહી દઉં, KH હેનરી અચળાંક શું છે? હેનરી
અચળાંક અને x જે છે તે વાયુના મોલન્સ, બરાબર. તો હવે હેનરીનો નિયમ અને રાઉટના નિયમની આ બંને નિયમની સરખામણી કરવામાં આવે. હા, હેનરીનો નિયમ અને રાઉટની નિયમની સરખામણી કરતા સમીકરણ 1 અને હેનરી નિયમ અને રાઉટનો નિયમની સરખામણી કરીએ. ની સરખામણી કરતા નિયમ કંઈક આવું બને. કઈ રીતના કે બાષ્પશીલ ઘટક એટલે કે આ હોય તો એક બાષ્પશીલ ઘટક, બે પ્રવાહી વાળી વાત કરી તો બાષ્પશીલ ઘટક અથવા વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશે સમપ્રમાણમાં હોય છે. તો નિયમ કંઈક આ રીતનો બને કે બાષ્પશીલ ઘટક અથવા બીજી વસ્તુ શું થાય કે વાયુનું આંશિક દબાણ, વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશે સમપ્રમાણમાં, બંનેમાં મોલ અંશે સમપ્રમાણમાં હશે. મોલ અંશને સમપ્રમાણ હોય, બરાબર. આવું કંઈક થશે બંને નિયમનું એક કન્ક્લુઝન. તો આ બે સમીકરણને સરખાવીએ તો P1 ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1 અને P ચાલે છે KH ઇન્ટુ x. આ બંનેને સરખાવીએ તો અહીંયા આગળ એક જ વસ્તુ થાય કે P10 છે એ KH અને આ બાજુ હેનરીના નિયમમાં KH છે, બરાબર. તો આ બંનેને સરખાવવામાં આવે તો એક જ વસ્તુ થાય છે કે અહીં અચળાંક P10 છે, રાઉટના નિયમનો અચળાંક P10 છે, બરાબર. તે કન્વર્ટ થાય છે શેમાં? KH માં. અહીં માત્ર અચળાંક, અહીં બંને ઇક્વેશન જોશો તો અહીંયા જો સેમ જ છે, પણ ખાલી અહીંયા P10 જે છે જે ફેરવાય છે શેમાં? અચળાંક KH, હેનરી અચળાંકમાં ફેરવાય છે, બરાબર. KH માં ફેરવાય છે, બરાબર. તેથી રાઉટનો નિયમ એ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો છે એવું કહી શકાય, કારણ કે અહીંયા P0 છે એનું કન્વર્જન શેમાં થાય? KH માં, હેનરી અચળાંકમાં. તેથી એમ કન્ક્લુઝન કાઢી શકાય કે રાઉટનો નિયમ જે છે એ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો છે એવું કન્ક્લુઝન કાઢી શકાય. તેથી કહી શકાય, શું કહી શકાય કે રાઉટનો નિયમ હેનરીના નિયમનો એક વિશિષ્ટ કિસ્સો છે. વિશિષ્ટ કિસ્સો છે, બરાબર. વિશિષ્ટ કિસ્સો છે. અને બીજી વસ્તુ કે P10 ઇક્વલ ટુ KH લખી શકાય. શું લખી શકાય? P10 ઇક્વલ ટુ KH થાય, બરાબર. તો સિમ્પલ છે રાઉટનો નિયમ કે દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ P1 ચાલે છે x1 એટલે કે P1 ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1. રાઉટનો નિયમ કંઈક આવું કહે છે. પરંતુ પ્રવાહીમાં વાયુ ઓગાળવામાં આવે તો એક ઘટક બાષ્પ અવસ્થામાં એટલે કે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે. તો સિમ્પલ છે, હેનરીના નિયમમાં આ જ છે, બરાબર. તો હેનરીના નિયમ પ્રમાણે P ચલે છે x એટલે કે ક્રિએટ થતું બાષ્પ દબાણ તેના મોલ અંશ એટલે કે વાયુના મોલ અંશે સમપ્રમાણ હોય છે, તો P ઇક્વલ ટુ KH ઇન્ટુ x. તો આ બંનેને સરખાવીએ તો ફેરફાર અહીંયા જોવા મળે P10 ઇન્ટુ અને KH માં. તો આ બંનેના કન્ક્લુઝન પરથી એક નિયમ આવું થઈ શકે, બાષ્પશીલ ઘટક
એટલે કે બાષ્પશીલ ઘટક રાઉલ્ટના નિયમ પ્રમાણે બાષ્પશીલ ઘટક અથવા વાયુનું આંશિક દબાણ શું તેના મોલ અંશે સમપ્રમાણ હોય છે, તેથી કહી શકાય કે P10 = KH, એટલે કે હેનરીનો નિયમનો વિશિષ્ટ કિસ્સો કયો છે? રાઉલ્ટનો નિયમ. આ તો આવું બી કહી શકાય કે રાઉલ્ટનો નિયમ એ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો છે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો શું થાય છે? બરાબર. બાષ્પ દબાણ વધે છે ઘટે છે એની ચર્ચા કરીશું. બરાબર. વધે છે કાં તો ઘટે છે અને ઘટવાનું જ છે. બરાબર. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીશું એટલે તો એ ડિસ્કસ કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા રાઉલ્ટના નિયમ સાથે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો 12th કેમિસ્ટ્રીના સ્ટુડન્ટ સાથે.